गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। સદગુરુનું મહારાજનું જ્ઞાન પ્રગટ જ્ઞાન છે. અત્ર શસ્ત્ર બદ્ધ ઈશ્વરનો વાસ છે, પણ ઈશ્વરને નક્કી કરવાનો છે. આપણે કહીએ છીએ કે દિવાલમાં ઈશ્વર છે, પણ દિવાલનો ભેદ જતો નથી. ઈશ્વરનું દર્શન કરાવીએ એટલે પેલો એમ કે આ દિવાલે કને બનાવી છે? અલ્યા ભાઈ, તમારા કોમ ઈશ્વરથી છે તો ઈશ્વરથી રાખો. બીજું બધું ફેદવા મજા નથી. હોય બુદ્ધિના બખાડા નહીં કરવાના. સાહેબ, આ જ્ઞાનમાં તમારી બુદ્ધિ મત લગાવજો. સદગુરુ મહારાજની દ્રષ્ટિએ, સદગુરુની સમજણથી આ મહિમા ટકેલો છે. કારણ કે સદગુરુ મહારાજનો જે બોધ છે એ બોધમાં તમારી તૈયારી થઈ જશે, એટલે તમારા કોઈ પ્રશ્ન રહેશે નહીં. હાલ તમારા જે કંઈ પ્રશ્નો રહે છે એમાં તમારી તૈયારી નથી. જ્ઞાન જાણ્યા પછી કોઈ પ્રશ્ન બચતો નથી. ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, મેં આ યોગ કર્યો એમાં તને શું પરિણામ મળ્યું? અર્જુનને કીધું કે હે પરમાત્મા, મારી બોલતી બંધ થઈ ગઈ. જ્ઞાન થાય ને એટલે વાણીનો વિરામ થઈ જાય, બોલતા બંધ થઈ જાઓ અને આનંદનો પ્રસંગ ચાલુ થઈ જાય. આઠે પોર આનંદ. એક જંગલની અંદર સિંહ બેઠો હતો અને ત્યાં થઈને ગધેડો નીકળ્યો. ગધેડાએ કીધું કે હે સિંહ, તમે સિંહ છો એવું પ્રમાણ શું છે? તારે સિંહે કીધું થોડો નજીક આય, અને એક જ ઝાપટે ગધેડાને મારી નાખ્યો. આ મારી નાખે સદગુરુ, પછી પ્રમાણ તૈયાર થાય, એ સિવાય પ્રમાણ થાય નહીં. સદગુરુ ચરણે તમારું મહામૃત્યુ થાય, પછી તમારો કોઈ અવતાર કે કોઈ જન્મ થવાનો જ નહીં. પણ એક વખત મહામૃત્યુ થવું જોઈએ, અને આ મહામૃત્યુ થયા પછી ખુદ પ્રમાણ, કોઈના પ્રમાણની જરૂર ના પડે. સાહેબ, કોઈ પ્રશ્ન બચતો નથી. જુઓ, જ્યારે જ્યારે અભેદ જ્ઞાનમાં ભેદ ગાલ્યો એટલે બધા પ્રશ્નો ચાલુ થઈ ગયા. અભેદ જ્ઞાનમાં કદી ભેદ કરવાનો જ નહીં. એમાં ભેદ નથી લગા. કારણ કે ભેદ થાય એટલે ભ્રાંતિ થાય, ભ્રાંતિ થાય એટલે કલ્પના થાય, કલ્પના થાય એટલે સંશયો થાય. પણ જ્યારે ડોયડીમાં તમે હાપ જોયો છે ને, એ જ તમારી ભૂલ. ડોયડીમાં સાપ સજ નહીં. ડોયડી ક્યારે બી સાપ બની જ નહીં. પણ આ તમને સંશય થયો ને એટલે સાપ દેખાણો, એનું ઝેર તમને ચડ્યું છે. પણ યથાર્થ રૂપે જો ડોયડી સમજી જાઓ તો પછી ઝેર ઉતરી જાય છે. ડોયડીમાં ત્રણ કાળમાં હાપ નથી, એમ તમારા સ્વરૂપમાં ત્રણ કાળમાં જગત નથી. નરસિંહ મહેતા કહે કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે,
ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ હૈ. બ્રહ્મ લટકા કરે બ્રહ્મની પાસે, એક બ્રહ્મ વિલાસ છે. અને જો બ્રહ્મ વિલાસ હોય તો જગત ના હોય, અને જો જગત હોય તો બ્રહ્મ વિલાસ ના હોય. તો આવું તમારા સદગુરુનો ચરણે જઈ અને જ્ઞાનને નક્કી કરજો. આટલું બોલી મારી વાણીને વિરામ આલું છું. બોલો સતગુરુ ભગવાન કી જય.